અમારા ડ્રાઈવર રાજભાઈ પ્રોફેશનલ ડ્રાઈવર છે, જબરજસ્ત. આ છે અમારા મિત્રો, તૈયાર થઈ ગયા છે ઉજ્જૈન મહાકાલેશ્વરના મંદિરે જવા માટે. અને અમે શિવપુરી હાઈવે ઉપર ચાલી રહ્યા છીએ, રાજસ્થાનની બોર્ડર ઉપર. અને અહીંયાથી સીધા હાઈવે પકડી ઇન્દોર હાઈવે. આપ જોઈ શકો છો શિવપુરીનું બોર્ડ આવી ગયું છે. 19 કિલોમીટર શિવપુરી દેખાય છે આપને. હાઈવે બહુ સરસ છે, પથ્થરવાળી જમીન છે. આ પણ ગાડી અમારી જ છે. એક ફેમિલી હતું સાથે, જેને અમે કંપની આપવા માટે સાથે લીધેલું, કેમ કે એ લોકોની સાથે બીજું કોઈ હતું નહીં. એમને અમારા સપોર્ટની જરૂર હતી એટલે અમારી સાથે એમને લીધેલા છે. એ પણ ગાડી અમારા ભાઈ રાજભાઈની જ ગાડી છે. અને એ ડ્રાઈવર છે ને અમારે બાપુ છે, પ્રોફેશનલ ડ્રાઈવર છે, ખતરનાક. એનું ડ્રાઇવિંગ એટલે બહુ ડેન્જરસ. આટલો ટ્રાફિક હતો, આટલું 2500 કિલોમીટર અમે જઈને આવ્યા, પણ અમારી ગાડી નહીં છોડી એમને. કન્ટિન્યુ અમારી ગાડીની સાથે અડીને જ રાખી ગાડી. એમપીની અલ્ટો જઈ રહી છે, તમે જોઈ શકો છો. એમપી આગળ થઈ ગયું, ઓવરટેક ગાડી લો. અમે ઓવરટેક કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અમારી ગાડી હવે આગળ દોડી રહી છે. જોઈ શકો છો 100ની સ્પીડ છે. લાલ માટી છે, મજબૂત હાઈવે છે, એકદમ મસ્ત બેલેન્સિંગ સાથે ચાલી રહી છે ગાડી. ખેતીમાં કંઈ ખાસ નથી, પથ્થરવાળી જમીન હોવાના કારણે ખેતી બહુ એટલી મજબૂત નથી. જય શ્રી રામ, બમ બમ બોલે, બમ બમ બોલે. આ જગ્યાએ અમે જોઈએ છીએ હવે જમવાનું કેવું છે. ટાઈમ થઈ ગયો છે અને લાગે છે સારું છે. બધી ગાડીઓ રોકાયેલી છે એ મુજબ લાગે છે સારું છે. તો અમે હવે અહીંયા હોલ્ડ કરીએ છીએ લંચ માટે, અને લંચ પછી અમે આગળ વધીશું. આપ જોઈ શકો છો સારું એવો ઢાબા છે.